1920માં 24મી એપ્રિલે શ્રી માતાજી આવ્યા. ત્યાર પછી પોંડિચેરી આવ્યા પછી તે કદી પણ બહાર ગયા નથી. 24મી એપ્રિલ તેમના આગમનનો દિવસ, દર્શન દિવસ. શ્રી અરવિંદ પૃથ્વી પર પ્રભુનું પ્રેમનું શાસન સ્થાપવાનું શ્રી અરવિંદનું કાર્ય એ શ્રી માતાજીનું કાર્ય હતું. આમ બેવડી શક્તિ એકત્ર થતો એ કાર્યને ઝડપી વેગ મળ્યો. જ્યારે માતાજી પોંડિચેરી આવ્યા નીકળ્યા ત્યારે એમની સ્ટીમરમાં હતા એ વખતે થોડા અંતર દૂરથી જ એમને તેજોમય વાતાવરણનો અનુભવ થયો. એ એમને એક અદ્ભુત અનુભવ થયો. તે વિશે કહે છે કે જ્યારે મારી સ્ટીમર આવવાથી હતી, હું વહાણ ઉપર હતી. અંતરથી તો હું ધ્યાનમાં જ હતી, પણ મારું શરીર વહાણ ઉપર હતું. કશુંક બનશે એવી કંઈ પણ મને શંકા હતી નહીં. એકાએક વાતાવરણમાં એટલે કે હવાનું વાતાવરણ બદલાઈ ગયું અને જાણે અમે બધા શ્રી અરવિંદના જે સાધના હતી એમાં પ્રવેશ કરતા હોય તેજોમંડળમાં એવો મને અનુભવ થયો. સહજપણે પણ કશી આશા રાખ્યા વિના હું જ્યારે પોંડિચેરીમાં આવી દરિયાઈ 2 માઇલ દૂર હતી ત્યારથી જ મને શ્રી અરવિંદની આધ્યાત્મિકતાનો અનુભવ થયો કે અમે શ્રી અરવિંદના તેજોમય આભામંડળમાં પ્રવેશ્યા છીએ અને તે હવાને પણ એનો સ્પર્શ બક્ષી શકે છે. જ્યારે જ માતાજી કાયમી પોંડિચેરીમાં સ્થાયી થયા ત્યારે તેમને આશ્રમની વ્યવસ્થા શ્રી અરવિંદ માટે એવી રીતે ગોઠવી દીધી કે શ્રી અરવિંદને કંઈ પણ કરવું પડે નહીં. એવી સુંદર વ્યવસ્થા કરી કે શ્રી અરવિંદને પણ પોતાની જરૂરિયાતો, દૈનિક જરૂરિયાત માટે પણ કોઈ વિચાર કરવો પડતો નહીં. આ રીતે માતાજીએ વ્યવસ્થા કરી. એ સિવાય એમને સાધકોની બાહ્ય જવાબદારી તેમજ આંતરિક સાધનાની જવાબદારી પણ તેમને પોતાના હસ્તક લઈ લીધી. આમ શ્રી અરવિંદને કોઈ પણ પોતાની સાધનામાં કોઈ પણ વિક્ષેપ ના પડે અને અતિમનસની સાધનામાં પોતાનો પૂરેપૂરો સમય આપી શકતા. શ્રી અરવિંદ કહે છે કે જે કામ માતાજી કરે છે તે કામ જો મારે કરવાનું હોય તો મને જે મારું કામ કરવાનું છે એ માટે સમય મળત નહીં. 1920થી 1950 સુધી જે 30 વર્ષના ગાળામાં ઉત્ક્રાંતિના મનથી અતિમનસના માટે જે વિરાટ પગલું ભર્યું તેમાં તે શક્તિ તો માતાજીની જ છે. તેની પાછળ આ માતાજીના 24મી એપ્રિલના દર્શન, સૌ પ્રથમ તો 21મી ફેબ્રુઆરી માતાજીનો જન્મદિવસ, 15મી ઓગસ્ટ શ્રી અરવિંદનો જન્મદિવસ અને 24મી નવેમ્બર સિદ્ધિ દિવસ, 3 દિવસ જ હતા. ત્યારબાદ સાધકોને લાગ્યું કે 21મી ફેબ્રુઆરી અને 15મી ઓગસ્ટ વચ્ચે વધારે સમય છે, વચ્ચે જો કોઈ દર્શન દિવસ હોય તો અમને લાભ મળી શકે. તો આ સાધકોની માગણીને માન આપી માતાજી અને શ્રી અરવિંદે 24મી એપ્રિલના દર્શન દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. એ સિવાય હવે તો 21મી ફેબ્રુઆરી, 24મી એપ્રિલ, 15મી ઓગસ્ટ, પછી 17 નવેમ્બર અને 20 નવેમ્બર, 5 ડિસેમ્બર, 9 ડિસેમ્બર અને 24મી નવેમ્બર સિદ્ધિ દિવસ. આ દિવસો પણ દર્શન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એ સિવાય જો સાધક પોંડિચેરી જાય અને તેનો જન્મદિવસ હોય તો તે દિવસે પણ એમને શ્રી અરવિંદ અને શ્રી માતાજીના રૂમના દર્શનનો લાભ મળે છે. પરંતુ એ માટે દર્શન માટે બુકિંગ કરાવવું પડતું જન્મદિવસવાળા. પણ હવે કોરોનાના વખતથી શ્રી અરવિંદના રૂમના દર્શન કરવા દેવામાં આવતા નથી, પરંતુ 11:15 વાગે એટલે આશ્રમનો ગેટ બંધ કરી દેવામાં આવે છે અને જે સાધકોનો જન્મદિવસ હોય એમને એકલાને જ માતાજીની સમાધિ આગળ બેસવા દેવામાં આવે છે. તેઓ આગળ ધ્યાન ધરવાનું, બ્લેસિંગ પેકેટ આપે અને તમને બર્થડેનો મેસેજ આપવામાં આવે છે. ઓરોવિલ જવું હોય તો એ માટે પણ તમારે માતૃ મંદિર જવા માટે એક અઠવાડિયા પહેલા બુકિંગ કરાવવાનું હોય છે. આમ સાધકોને વારંવાર માતાજી અને શ્રી અરવિંદના દર્શનનો લાભ મળે એ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જય હિન્દ. જ્યારે સ્વામી વિવેકાનંદ કહે છે કે મને 100 નચિકેતા આપો, હું સમગ્ર ભારતનું ભવિષ્ય પલટાવીને મૂકી દઈશ. શક્તિથી થાનગરતા યુવાનો જ ભારતનું ઉજ્જવળ ભવિષ્ય છે. માતાજીએ બાળકોના સર્વાંગી વિકાસ માટે કહ્યું છે કે જો તમારે તમારા શરીરને સંપૂર્ણ બનાવવું હોય તો તમારે તેને જાતે જ કેળવવાનું રહે છે, તેને જાતે જ તાલીમ આપવાની રહે છે.
જેમ હીરાને તેના કલાત્મક પાસા સંપૂર્ણ કલાત્મક પાસા પાડો ત્યારે તેનું સંપૂર્ણ સૌંદર્ય ખીલી ઉઠે છે, તેમ બાળકો માટે પણ તેવું જ છે. બાળકોએ તેમનું ભવિષ્ય જાતે જ ઘડવાનું રહે છે. આદર્શ બાળકે પોતાના જીવનમાં કઈ બાબતો ચરિતાર્થ કરવી જોઈએ તેના માટે શ્રી માતાજીએ મુખ્ય 3 બાબતોનો નિર્દેશ કર્યો છે. પ્રથમ છે બાળકમાં સંપૂર્ણ સચ્ચાઈ હોવી જોઈએ. બીજું એ છે કે સાહસ બાળકમાં સંપૂર્ણ સચ્ચાઈ હોવી જોઈએ. બીજું એ છે કે સફળ થવાના સંકલ્પ માત્રથી જ આપણે આગળ વધી શકીએ છીએ. માતાજીએ શિક્ષણ અવસ્થાને સમગ્ર જીવન દરમિયાન ચાલનારી અવસ્થા સ્વરૂપે જોયું છે. શિક્ષણ અવસ્થા એ બાલ્ય અવસ્થાથી યુવા અવસ્થા સુધી ચાલનારી પ્રક્રિયા નથી, પરંતુ તે આ જીવન ચાલનારી પ્રક્રિયા છે. શ્રી માતાજીએ સંપૂર્ણ જીવનને શિક્ષણ સ્વરૂપે જોયું છે. ઓલ લાઈફ ઇઝ એજ્યુકેશન. શ્રી માતાજી જાતે પોતે બાળકોના વર્ગો લેતા, તેમની તમામ પ્રવૃત્તિઓમાં રસ લેતા હતા. જ્યારે સાધકો, વિદ્યાર્થીઓ કે શિક્ષકો દ્વારા માતાજીને પ્રશ્નો પૂછવામાં આવતા ત્યારે તેના પ્રત્યુત્તરમાં માતાજી માય ડિયર ચાઇલ્ડ કહીને તેમને સંબોધતા હતા. અને અંતે એટલું જ કહેવાનું રહ્યું કે રાત્રે સૂતી વખતે આપણે જે માતાજીને પ્રાર્થના કરીએ તેમાં એ પ્રાર્થના કરવી કે આ દિવસ દરમિયાન મારામાં જે ભૂલ થઈ હોય તેનું ભવિષ્યમાં કદી પુનરાવર્તન ન થાય. જય માતાજી. ઓમ આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે. આદર્શ બાળકના લક્ષણ. આદર્શ બાળક કેવું હોય, તેનામાં કયા કયા ગુણો હોવા જરૂરી છે, તેનું વર્તન કેવું હોય, અભ્યાસ, કાર્ય અને રમત પ્રત્યેનું વલણ કેવું હોય, આ બધા પ્રશ્નો આશ્રમના બાળકો શ્રી માતાજીને પૂછ્યા હતા. શ્રી માતાજીએ બધા બાળકોને આ વિશે જવાબ આપતા કહ્યું, દરેક બાળકને 3 મુખ્ય બાબતો પર ધ્યાન રાખવું જોઈએ. પ્રથમ, સંપૂર્ણ સચ્ચાઈ. બીજું, સત્યની વિજયની ખાતરી. અને ત્રીજું, સફળ થવાનો સંકલ્પ. આ 3 મુખ્ય બાબતો પાયામાં હશે તો ગમે તેવી મુશ્કેલ હશે બાળક પોતાનો પ્રયત્ન છોડી દેશે નહીં. શ્રી માતાજીએ આદર્શ બાળકના હજી પર ગુણો કયા છે. પ્રથમ એ ખેલી હોય. બીજું એ પ્રસન્ન હોય. ત્રીજું એ ધીરજવાન હોય. ચોથું એ સહનશીલ હોય. પાંચમું એ સ્વસ્થ હોય. છઠ્ઠું કે હિંમતવાળું હોય. સાતમું કે એ ઉદાર હોય. આઠમું કે એ આનંદી હોય. નવમું એનામાં વિનમ્રતા હોય. 10મું એ ન્યાય અને આંગિક હોય. આદર્શ બાળક જ્યારે શાળામાં હોય ત્યારે તેને લખવું ગમે, જ્યારે રમવાના મેદાનમાં હોય ત્યારે તેને રમવું ગમે, જમવાના વખતે તેને ખાવું ગમે અને સૂવાના વખતે તેને સૂવું ગમે. બાળકને પોતાની આસપાસના વ્યક્તિઓ માટે પ્રેમ હોય છે. તમે બધા મને શાંતિથી સાંભળ્યો તેના માટે ખૂબ ખૂબ આભાર. જય માતાજી. અસ્તુ. આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે. ઓમ આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે. ઓમ આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે. ઓમ શાંતિ શાંતિ. આજે હું તમને માતાજીની પ્રાર્થના સંભળાવીશ. ઓ મારા પ્રભુ, અમે વીર યોદ્ધા બનાવો. અમે વીર યોદ્ધા બનીને માતા લડીશું અને જીતીશું. ભૂતકાળને સદાય ટકેલો છે, પણ ભૂસીને ભાવિનો જંગ રહેશે.
અમને એ માટે અમારી અંતરની અપેક્ષા जय राधे ग्रेजुएट किया। फिर उन्होंने नौकरी करना शुरू किया। वो नौकरी करते करते वडोदरा के राजा के असिस्टेंट के रूप में असिस्टेंट बन गए। 17 साल तक उन्होंने नौकरी की। यह 17 साल उन्होंने बस नौकरी ही नहीं की बल्कि उन्होंने भारत को समझने में भी लगा दिया। भारत को उन्होंने ऐसा समझा कि भारत तो अंग्रेजों का गुलाम है और उसके बाद उनके मन में बस एक ही ख्याल आने लगा, पूर्ण स्वराज्य, पूर्ण स्वराज्य। फिर वह गांधी जी से मिले और कहते हैं कि इन अंग्रेजों को तो एक झटके में सबक सिखा देंगे। तो इसलिए उन्होंने एक शानदार योजना बनाई। उन्होंने पेपर निकालना शुरू किया। उस पेपर का नाम उन्होंने वंदे मातरम रखा। उस पेपर में वह ऐसा लिखते थे कि हजारों बंगाली लड़के और लड़कियां उनके शब्दों से प्रेरित हुए और आंदोलन की आग में कूद पड़े। और फिर सब अपना जान का बलिदान देके घर बार छोड़ छाड़ के सबने ऐसी आग लगा दी कि हिंदुस्तान के हर घर में बस एक ही बात छा रही थी, पूर्ण स्वराज्य, पूर्ण स्वराज्य। फिर श्री अरविंद अंग्रेजों की ही नजरों में थे। श्री अरविंद के पिताश्री पूरी जिंदगी भर अंग्रेजों की ही प्रशंसा करते हैं, पर उनके 4 बेटे यानी कि श्री अरविंद और उनके 3 बेटों ने अंग्रेजों की नाक में दम कर दिया था। इसलिए और फिर अंग्रेजों को लगता था कि श्री अरविंद एक बहुत ही खतरनाक इंसान है और कभी भी कुछ भी कर सकते हैं। तभी ही एक बॉम्ब ब्लास्ट हुआ और उस बॉम्ब ब्लास्ट में कई अंग्रेज अफसर की मौत हो गई। अंग्रेजों को लगा कि ये जरूर श्री अरविंद का ही काम होगा, बल्कि श्री अरविंद का तो इसमें कोई दोष नहीं था। इसलिए उन्होंने श्री अरविंद को गिरफ्तार कर लिया। गिरफ्तार करके उनको जेल में रखा गया। उनको ऐसी जेल में रखा गया जहाँ पे इंसान सिर्फ बैठ सकता है, सो या लेट नहीं सकता है। वह एकदम पानी की टंकी की समान थी। फिर श्री अरविंद के मन में ख्याल आने लगे कि मैंने तो कुछ किया भी नहीं, फिर भी इन अंग्रेजों ने मुझे कैद कर लिया। अब न जाने मुझे ये कब छोड़ेंगे भी या नहीं, या पूरी जिंदगी भर मुझे जेल में ही सड़ा रहना पड़ेगा। फिर श्री अरविंद को याद आया कि उनको योग तो आता ही था, तो क्यों ना योग ही किया जाए। फिर उन्होंने जेल में ही योग करना शुरू कर दिया। 1 साल बाद उनको जेल में से रिहा कर दिया गया और जब उनको जेल में से रिहा किया तब वह श्री अरविंद नहीं बल्कि महर्षि अरविंद बनकर बाहर आए और फिर वह पूर्ण स्वराज्य की लड़त लड़ते गए। આજના દિવસનું મહત્વ હું તમને માતાજીનું ભાષા ઇંગ્લિશમાં કહીશ. 24th April 1920. It was the day when the mother returned back to Pondicherry for good. The day of her final arrival, which marked a new phase of her work with Sri Aurobindo for Earth and Man. આજે હું તમને માતાજીનો બાળપણનો અનુભવ કેવી રીતે સત્ય થયો એ કહીશ. હું જ્યારે નાની હતી 13 વર્ષની ત્યારે 1 વર્ષ સુધી રોજ રાત્રે મને આ પ્રમાણેનો અનુભવ થતો. હું પથારીમાં સૂઈ જાઉં ત્યારે તુરત જ મને એમ લાગતું કે જાણે હું મારા શરીરમાંથી બહાર નીકળું છું અને સીધી ધરતી ઉપર અને ત્યાંથી પાછી આખા શહેર ઉપર ખૂબ ઊંચે પહોંચી જાઉં છું. હું જોતી કે મારી શરીર ઉપર ખૂબ ભવ્ય સુનેરી જબ્બો પહેર્યો છે. આ જબ્બો મારા કરતાં પણ લાંબો છે. હું જેમ જેમ ઊંચે ચડું છું તેમ આ જબ્બો લાંબો ને લાંબો થતો જાય છે. મારી આસપાસ વર્તુળાકારે ફેલાતો જાય છે અને જાણે કે આખા શહેર ઉપર મોટા ચાપડા જેવો બની રહે છે. પછી હું જોતી કે બધી દિશામાંથી પુરુષો, સ્ત્રીઓ, બાળકો, ગરદા માંદા માણસો, દુઃખી માણસો નીકળી આવે છે. પહેલા ફેલાયેલા જબ્બા હેઠળ તેઓ ભેગા થાય છે, પોતાના દુઃખ, પોતાની યાતનાઓ, સંકટો વર્ણવે છે. એ બધાના
જવાબમાં પેલો જબ્બો એક સજીવન અને હાલતો ચાલતો પદાર્થ હોય તેમ આ સમૂહમાંની દરેક વ્યક્તિ તરફ લંબાય છે અને આ જબ્બાનો સ્પર્શ થતા લોકોને આશ્વાસન મળી જાય છે, એમનું રોગ મટી જાય છે અને એ બધા પાછા પોતપોતાના શરીરમાં પ્રવેશ કરી લે છે. એ લોકો હવે શરીરમાંથી નીકળ્યા પહેલા હતા તે કરતાં વધારે સુખી અને બળવાન લાગે છે. આ દ્રશ્ય મને ખૂબ ગમતું, એથી મને ખૂબ આનંદ થતો. તરુણ વયે રાત્રિમાં વર્ષ દરમિયાન થયેલા આ રાત્રિના પ્રવૃત્તિ જ પાછળથી મીરાના જીવનની વાસ્તવિકતા બની રહી. વર્ષ બાદ માતાજી શ્રી અરવિંદ આશ્રમમાં દરરોજ સવારે 6:30 વાગે બાલ્કનીમાં દર્શન આપતા, ત્યારે નીચે હાથ જોડીને ઊભેલા માનવ સમુદાયને પ્રત્યેક મનુષ્ય પર એમની કરુણા દ્રષ્ટિ ફરી વળતી, જાણે કે 13 વર્ષની મીરા પેલો સ્વર્ણિમ जब्बो दरेक पर लंबा तो जत ना हो। जब मैं अज्ञान में सोया पड़ा था तो मैं एक ऐसे ध्यान कक्ष में पहुंचा जो साधु संतों से भरा था। मुझे उनकी संगति उबाऊ लगी और स्थान एक बंदीगृह प्रतीत हुआ। जब मैं जगा तब भगवान मुझे एक बंदीगृह में ले गए, उसे ध्यान मंदिर और अपने मिलन स्थल में बदल दिया। कंबल थाली कटोरा रख जेलर के सर चले जाने पर मैं जेल का दृश्य देखने लगा। 9 फीट लंबा, 4-5 फीट चौड़ा, उसमें ना कोई खिड़की थी, सामने लोहे का बड़ा एक दरवाजा, ये पिंजरा ही बना मेरा बसेरा। कमरे के बाहर था एक छोटा सा पथरीला आंगन और ईंट की ऊंची दीवार, सामने का लकड़ी का दरवाजा जो अक्सर खुला रहता था। ऐसे 6 कमरे आसपास थे, इन्हें कहा जाता था 6 डिग्री। 6 डिग्री का मतलब है विशेष दंड का कमरा। विदेशी सरकार के विरुद्ध युद्ध करने का षड्यंत्र, यही था मेरा अपराध। सबूत का बिल्कुल अभाव, पुलिस का संदेह ही था पकड़े जाने का एकमात्र कारण। 1 मई 1908 मैं वंदे मातरम के दफ्तर में बैठा था, तभी मुजफ्फरपुर से एक टेलीग्राम आया। पढ़कर मालूम पड़ा कि मुजफ्फरपुर में बम फटा है जिसमें 2 मेमों की मृत्यु हो गई है। तब मैं ये नहीं जानता था कि पुलिस कमिश्नर का मुख्य संदेह मैं ही था। आंगन की शोभा बढ़ाती एक थाली और एक कटोरा। थाली उस आनंद में उतनी उत्पल हो उठी कि उंगली का जरा सा जोर पकड़ते ही वो घूमकर अरब प्रवेश की तरह चक्कर काटने लगी। ऐसे में एक हाथ से खाना और एक हाथ से थाली पकड़े रहना, उसके सिवा दूसरा कोई चारा न रहता। थाली की उपेक्षा कटोरे कहते थे और भी अधिक प्रिय और उपकारी था। कटोरा था और भी अधिक प्रिय और उपकारी। उसी कटोरे से पानी ले शौच किया, मुंह धोया, स्नान किया, उसी में भोजन और उसी से ही खुला किया। कटोरा मेरे लिए ये सब सांसारिक उपकार पर योग साधना में भी सहायक बना। घृणा परित्याग करने का ऐसा सहायक और उद्देश्य और कहाँ पाऊंगा। शौच की व्यवस्था कोठरी में ही की गई थी। असमय बाधा न जाने से घंटों दुर्गंध भोगकर प्रायश्चित करना पड़ता था। नहाने की व्यवस्था से पीने की पानी की व्यवस्था और भी निराली थी। तपती गर्मी में प्यास बुझाने का उपाय टीन की बाल्टी का गर्म पानी। गर्मी के कारण बिस्तर पर रहा नहीं जाता, तब जमीन पर लेटना पड़ता था। माता वसुंधरा की शीतल गोद का स्पर्श, यही तभी तो जाना। यहाँ आने से पहले मनुष्य के साथ मेरा व्यक्तिगत लगाव सीमित था और पशु पक्षियों से तो बिल्कुल नहीं। गौ पक्षी चींटी को देखकर कभी स्नेह उमड़ सकता है, मन आनंदित हो सकता है, वो कारावास में रहकर ही समझ आया। इस निर्जन कारावास में समय बिताने के लिए पुस्तक या दूसरी कोई वस्तु के बिना कुछ दिन रहना पड़ा। बाद में जेलर सुप्रिटेंडेंट इमरसन साहब की अनुमति से मैंने अपने पूजनीय मौसा से धोती कुर्ता और पढ़ने के लिए गीता और उपनिषद भेजने का अनुरोध किया। सुना था जो अकेलापन सह सकता है या तो वो देवता है या तो वो पशु। इंसान के लिए ये अकेला समय बिताना कठिन है। पहले इस बात पर विश्वास नहीं कर पाता था।
तब समझा कि सचमुच योगास्थ साधकों के लिए ये संयम सहज नहीं। उस समय नहीं समझ सका था कि भगवान मेरे साथ खेल खेल रहा है, खेल खेल में ही कुछ आवश्यक शिक्षाएं दे रहा है। मन की ऐसी अवस्था जो कोई भी पागल हो सकता है, उन्होंने ऐसा महसूस करवाना कि यूरोपियन जेल की प्रणाली का घोर विरोधी बनाया ही, जिसमें मैं देश दुनिया का उस पर्वत से अलग उदारवादी खेल प्रतीक का पक्ष प्रति बनने की कोशिश करूं, ये थी उनकी पहली शिक्षा। भगवान की दूसरी योजना थी मेरे मन की उस दुर्बलता को हमेशा के लिए नष्ट करना, जो योग अवस्था में प्रांति उन्हें भीड़ और अकेलापन दोनों ही एक जैसा लगना चाहिए। तीसरी योजना थी मुझे ये शिक्षा देना कि मेरे योग अभ्यास में मेरी मर्जी से कुछ नहीं होगा। श्रद्धा और संपूर्ण आत्मसमर्पण ही सिद्धि पाने का रास्ता। जिस दिन से अज्ञान का घोर अंधेरा छटने लगा, उसी दिन से मैं जीवन की सम घटनाओं का निरीक्षण करते करते मंगलमय श्री हरि के आश्रमय अंतः मंगल स्वरूप की उपलब्धि कर रहा हूँ। हृदय से भगवान को प्रकाश और अपने वृद्धि पष्ट की निवारण के लिए कहा। उसी क्षण मेरी अंतर सभा में ऐसी शीतलता छाने लगी, उत्साहित मन मेरा प्रेम प्रसन्न और सुखी हो उठा कि जीवन में पहले कभी इतनी सुखमय अवस्था का अनुभव नहीं किया था। उसी दिन से मेरा कारावास का कष्ट समाप्त हो गया। उसके बाद मुझे पुस्तकों की आवश्यकता नहीं थी। गिरफ्तारी के बाद कैदियों की शिनाख्त परेड में मैंने अपने भाई वीरेंद्र को देखा, किंतु तब उसके साथ बातचीत नहीं कर पाया। फिर मुझे 6 डिग्री जेल के आगे खुली जगह में घूमने की अनुमति मिली। उस दिन घूमते घूमते ऐसा अनुभव हुआ मानो श्री कृष्ण भगवान उसी वृक्ष के नीचे मुझे आनंद में बंसी बजा रहे हैं और उसी दृश्य से मेरा हृदय मोह ले रहे हैं। इस प्रकार श्री कृष्ण ने साक्षात दिव्य दर्शन प्राप्त होना उनके प्रति भक्ति भाव का परिणाम है या मेरे प्रति उनका विशेष अनुकंपा, ये मेरी समझ से बाहर परे है। प्राणों का कठिन आवरण खुल गया और दया, करुणा, अहिंसा इत्यादि सात्विक भाव मेरे हृदय में बहने लगे और निर्मल भाव गंभीर हुआ। अब ऐसा लगने लगा जैसे भगवान मंगलमय के लिए ही मुझे कारागृह में लाए थे। उसी बीच मैजिस्ट्री की अदालत में मुकदमा शुरू हुआ। अदालत का समय केवल मुझे उबाऊ महसूस होता था। मुकदमे का स्वरूप विचित्र था। मैजिस्ट्री, सलाहकार, गवाह, सबूत, कैदी सभी कमाल के थे। हर बार उन्हीं सबूत और गवाहों को पेश करना, वही सलाहकारों का नाटकीय अभिनय, वही मैजिस्ट्री के बच्चों जैसी चंचलता और वही कैदियों का निराला स्वभाव। इधर कारागार में कुछ दिन ये पुख्ता हुआ कि हमें और निर्जन कारावास में एक साथ नहीं रखा जाएगा। एक साथ रखकर सब खुश हुए, पर मैं नहीं, क्योंकि उस समय लोगों से मिलना जुलना नहीं कर सकता था। तब मेरी साधना खूब जोरों शोरों से चल रही थी। सक्षमता, निस्वार्थता, शांति का कुछ अस्वाद था, किंतु तब तक ये भाव दूर नहीं हुआ था। जज चार्ल्स पैटर्न बीचक्राफ्ट मुझे बहुत पहले से जानते थे। हमने कैम्ब्रिज में और इंडियन सिविल की परीक्षा में हम साथ थे। साथ ही महाशय चित्रंजन दास ने नामी वकील थे और मेरे मित्र भी, जो मेरे बचाव में लड़ रहे थे। जब मुकदमा शुरू हुआ तब सरकारी वकील नोटन साहेब की काल्पनिक ढांचे ठहर रह गए। ऐसा लग रहा था मानो चित्रंजन दास के शब्दों में दैव्य शक्ति समापित हो गई और उसके माध्यम से मेरे निर्दोष होने की कई तर्क प्रस्तुत किए जा रहे थे और अदालत में श्री अरविंद यानी मुझे बाइज्जत बरी किया। कारावास के जीवन के पूरे 1 साल बाद यानी 6 मई 1909 में हमेशा के लिए बाहर निकला और मुझे एक अलग तरह की क्रांति में जुटना था। वो थी आध्यात्मिक क्रांति। जय मां मीरा, जय श्री अरविंद। ટોપિક છે શ્રી માતાજીનું પ્રતીક. શ્રી માતાજીના મધ્યમાં રહેલું વર્તુળ એ મહાસત્વથી મહાશક્તિનું પ્રતીક છે. તેમાં કેન્દ્રમાં રહેલી 4 પંખુડિયા એ છે શ્રી માતાજીની મહાશક્તિઓ, જે છે માહેશ્વરી, મહાકાળી, મહાલક્ષ્મી તથા મહાસરસ્વતી. તેની આસપાસની 12 પંખુડીઓ એ શ્રી માતાજીના કાર્ય સંદર્ભનું વલણ દર્શાવતી શક્તિઓ છે, જે છે સત્યનિષ્ઠા, વિનમ્રતા, કૃતજ્ઞતા, ધીરજ અને ખંત, અભિપ્સા, ગ્રહણશીલતા, પ્રગતિ, હિંમત, જે પરમેશ્વર પ્રત્યેનું આપણું વલણ
પરમેશ્વર પ્રત્યેનું વલણ સંદર્ભે છે તથા સારા થવું, ઉદારતા, સમતા અને શાંતિ જે માનવ જાતિના વલણ સંદર્ભે છે. પ્રથમ છે સત્યનિષ્ઠા. સત્યનિષ્ઠા એટલે કે પોતાના માટે એ કરવાની વસ્તુ છે કે પોતાની જાતને છેતરવી નહીં. એટલે કે આપણી બધી વસ્તુઓ પ્રત્યેનું વલણ, વસ્તુઓ પ્રત્યે કોઈ ગમો, અણગમો, આકર્ષણ, અપાકર્ષણ કે અપાકર્ષણનો ભાવ હોવો જોઈએ નહીં. આપણે બધી જ વસ્તુઓનું સમગ્ર તેમજ સંપૂર્ણ દર્શન હોવું જોઈએ અને બધી જ વસ્તુઓ પ્રત્યેનું આપણું સંદર્ભનું વલણ એક જ સમાન હોવું જોઈએ અને આ જ સાચું વલણ છે અને આ છે સત્યનિષ્ઠા. બીજું છે વિનમ્રતા. સાચી નમ્રતા એટલે કે પ્રભુ પ્રત્યેની નમ્રતા. પ્રભુ પ્રત્યેની નમ્રતા એટલે કે આપણામાં એવો ભાવ હોવો જોઈએ કે આપણે કંઈ કરી શકતા નથી, આપણે કંઈ સમજી શકતા નથી, પ્રભુ વગર આપણે કંઈ જ નથી. ભલે ને આપણામાં બહુ જ લાક્ષણિકતાઓ હોય પણ પ્રભુના સંદર્ભમાં એ કંઈ જ નથી. અને આ જ વલણ આપણને ગ્રહણશીલ બનવામાં મદદરૂપ થાય છે. ત્રીજું છે કૃતજ્ઞતા. એ આપણી ભક્તિની લાગણીની સાથે સાથે એક બીજું વલણ પણ આપણે એની સાથે હોવું જોઈએ. એ છે કૃતજ્ઞતાનું વલણ. એટલે કે પ્રભુનું અસ્તિત્વ છે અને આ જ આપણને અપૂર આનંદથી સબર ભરી દે છે. અને આ જગત માત્ર અત્યાચારોથી ભરેલું નથી પણ આ જગત પર દિવ્ય ચેતના, પ્રભુનું અસ્તિત્વ છે અને આ જ આપણને ઉત્કટ આનંદ આપે છે. કૃતજ્ઞતાની લાગણી આપણને જે આનંદ આપે છે તે લાગણી બીજી કોઈ જ વસ્તુ આપી શકતી નથી. ચોથું છે ધીરજ અને ખંત. ધીરજ એટલે એક આંતરિક ખુશમિજાજીપણું કે જે આપણને નિરુત્સાહ થતા રોકે છે અને આપણને ક્યારેય ખિન્ન થવા દેતું નથી. મુશ્કેલીઓ ગમે તેટલી હોય પણ આપણે એનો સ્મિતપૂર્વક સામનો કરી શકીએ તેનો આપણને સહાય કરે છે. ધીરજનું એક બીજું મૂર્ત રૂપ છે જે છે ખંત. ખંત એટલે કે આપણે એકની એક વસ્તુ 1000 વખત કેમ ના કરવી પડે પણ આપણે એની તૈયારી રાખવી પડે. આપણે જે વ્યક્તિ ધીરજવાન છે તે બધી જ મુશ્કેલીઓને પાર કરી શકે છે. ધીરજવાન વ્યક્તિને જ હંમેશા વિજય પ્રાપ્ત થાય છે. આપણે હંમેશા આપણી શ્રેષ્ઠમાંથી શ્રેષ્ઠ વસ્તુ કરવાની અને તેનું પરિણામ પરમ પ્રભુ એની કાળજી લઈ લેશે. પછી છે અભિપ્સા. અભિપ્સા એટલે કે આપણા ઉચ્ચ સ્વરૂપો પ્રત્યેની, દિવ્ય ચેતના પ્રત્યેની, દિવ્ય ચેતનાની બધી જ ચીજ વસ્તુઓ પ્રત્યેની પોકાર. એ છે અભિપ્સા. સત્યનિષ્ઠ અભિપ્સા એટલે શું? તેના જવાબમાં શ્રી માતાજી જવાબ આપે છે કે સત્યનિષ્ઠ અભિપ્સા એટલે કે કોઈ અહંભરી કે સ્વાર્થી ગણતરીઓ મિશ્ર ન થઈ હોય એ છે સત્યનિષ્ઠ અભિપ્સા. એના પછી છે ગ્રહણશીલતા. ગ્રહણશીલતા એટલે કે દિવ્ય શક્તિને ગ્રહણ કરવાની ક્ષમતા. દિવ્ય ચેતનાની સન્નિધિ તથા શ્રી માતાજીની સન્નિધિને ગ્રહણ કરવાની ક્ષમતા કેળવવી. એના બે મુખ્ય તત્વો છે જે છે નમ્રતા અને દિલની સચ્ચાઈ. આપણે દમ જે છે એ છે સૌથી હાનિકારક વસ્તુ છે. જ્યારે મનુષ્ય આત્મસંતોષી બને છે ત્યારે તે પોતાના દોષો, પોતાના વિકારો, પોતાના દુર્ગુણો ક્યારેય સ્વીકારી શકતો નથી કે તેનો સ્વીકાર ક્યારે પણ કરતો નથી અને આ જ એનું વલણ એ તેને ગ્રહણશીલ બનવામાં સૌથી મોટી બાધારૂપ બની છે. ત્યાર પછી છે પ્રગતિ. પ્રગતિ એટલે કે આપણે આ દુનિયાનો મુખ્ય હેતુ છે પ્રગતિ. જ્યારે માણસ જે ક્ષણે પ્રગતિ કરતો નથી તે તેની કબરની તરફ એક કદમ વધારે આગળ લઈ જાય છે. આપણે હંમેશા હર ક્ષણ પ્રગતિ કરતા રહેવું જોઈએ તથા નવું નવું શીખવું જોઈએ. માતાજી સાચી પ્રગતિ એ છે કે પ્રભુની વધારેમાં વધારે સમીપ જવું. તેના પછી છે હિંમત. હિંમત એટલે કે પરિસ્થિતિ કોઈ પણ હોય, ડર કોઈ પણ હોય પણ હંમેશા એક જ વલણ હોવું જોઈએ, સ્વસ્થ અને નિશ્ચિત. જેમાંનામાં હિંમત છે તે બીજાને હિંમત આપી શકે છે. જેવી રીતે એક મીણબત્તીની જ્યોત બીજી મીણબત્તીને જલાવી શકે છે. અને સૌથી ઉમદામાં ઉમદી હિંમત એ છે કે પોતાના દોષોનો સ્વીકાર કરવો. તેના પછી છે સારા થવું. સારા થવાના પ્રેમને કારણે સારા થવું. પવિત્રતાના પ્રેમને કારણે પવિત્ર થવું.
ન્યાયના પ્રેમને કારણે ન્યાયી થવું તથા નિષ્કામના પ્રેમને કારણે નિષ્કામી બનવું. અને આ જ વલણ એ સાચું વલણ છે અને જે આપણને પ્રગતિ કરાવે છે. ત્યાર પછી છે ઉદારતા. ઉદારતા એટલે બીજાના સંતોષમાં સંતોષ માનવો. જે વ્યક્તિનો સ્વભાવ ઉદાર છે અને ગણતરી કર્યા વગર પોતાનું બધું જ આપી દે છે એ વ્યક્તિ કદાપી દુઃખી થતો નથી. તેના પછી છે ક્ષમતા. ક્ષમતા એટલે કે આપણી સ્વસ્થ તથા સ્થિર મન તથા પ્રાણ. એટલે કે આપણે કોઈ આપણાને ગમે તે કહે, ગમે તે આપણા વિશે બોલવામાં આવે, પણ આપણે એના પર ધ્યાન આપવું જોઈએ નહીં. આપણે હર સમયે આપણા અંતર આત્માની ક્ષમતાની સ્થિતિમાં બોલવું તથા કાર્ય કરવું જોઈએ. ત્યાર પછી છે શાંતિ. શાંતિ એ દિવ્ય ચેતનાની સમૃદ્ધિનો પ્રથમ પાયો છે. શાંતિ એટલે આપણા આંતર આત્માનું સ્થિત વલણ, જે આપણને સ્થિત તથા તરંગ રહિત આનંદને મળતો આવે છે. અને સર્વ યોગનો મૂળ પાયો છે શાંતિ. જય માતાજી. આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે ઓમ શાંતિ શાંતિ શાંતિ. કેમ છો બધા? મજામાં? આપણે ઘણી બધી કેળવણીઓ વિશે આપણે આજ સુધી આપણા જીવનમાં જાણતા જ આવ્યા છીએ, પણ આજે હું તમને વાત કરવાની છું એ છે આપણા અંતરાત્માની કેળવણી. આત્માની કેળવણી શરીર, પ્રાણ અને મન એ ત્રણેય બાબતોથી આપણે કરતા જ હોઈએ છીએ, પણ આપણે જે અજ્ઞાનતામાં છીએ એ મેન આપણી જે કેળવણી છે એ છે આપણા અંતરાત્મા, જેના વિશે આપણે બહુ ભાગ્યે જ જાણીએ છીએ. અને આપણે એની જાણતા હોવા છતાં આપણે એની કેળવણી કે સંભાળ કરી શકતા નથી. તો આજે એના વિશે આપણે વાત કરીશું કે આપણા સર્વાંગી કેળવણીમાં શરીર, પ્રાણ અને મન આ ત્રણેયની કેળવણી ઉપરાંત સૌથી મહત્વની જે કેળવણી છે તે આપણી જ અંદર રહેલી છે, આપણી આત્માની કેળવણી. આપણી આત્મા એ આપણા ઈશ્વરે આપેલી આપણા અંદર એ સૌથી મહત્વની દિવ્ય શક્તિ રૂપે જે દિવ્ય તેજોમય સ્ફુલિંગ છે, જે આપણને ઈશ્વરે આપેલી આપણી અંદર રહેલો એક અંશ છે. હવે આત્માની કેળવણીમાં આપણે શું શીખવું જોઈએ તેના વિશે શ્રી માતાજી કહે છે કે આપણા જીવનનું સાચું લક્ષ્ય શું છે, આપણે શા માટે આ પૃથ્વી પર આવ્યા છીએ, આપણું સાચું સ્વરૂપ શું છે, એની શોધ અંતરાત્માની કેળવણીમાં આપણે કરવાની છે. બાળકને નાનપણથી જ તેની અંદર રહેતા મહાન તત્વો વિશે આપણે શીખવવું જોઈએ કે તું એકદમ જ સહન શક્તિ તારી અંદર છે જ, અને તું જે ધારે તે તું કરી જ શકે છે. તું એકદમ જ્વલંત, તારી અંદર જે પણ કંઈ છે, જોશ છે, જુસ્સો છે, તે બધું એકદમ જ્વલંત સ્વરૂપે છે. તેની જાગૃતિ હવે તારે કરવાની છે, કારણ કે તું પોતે જ તારો પોતાનો ભાગ્ય વિધાતા છે. જો બાળકને નાનપણથી જ આપણે આ રીતે તેને કેળવણી આપીએ તો ઓટોમેટિક આ જે બાળકની અંદર રહેલી, તેની ભીતરમાં રહેલી આ મહાન શક્તિ પ્રત્યે જાગૃત થઈને એ આત્માની કેળવણી સ્વયંભૂપણે થવા લાગશે. અને જ્યારે આ એની અંદરમાં આત્માની કેળવણી થશે ત્યારે જ તે એક સાચી અનુભૂતિનો અનુભવ કરી શકશે. હવે આ અંતરાત્માની કેળવણીના મુખ્ય 3 તબક્કા છે. તેનો પ્રથમ તબક્કો છે તે વ્યક્તિનો દ્રઢ નિશ્ચય અને દ્રઢ સંકલ્પ. દ્રઢ નિશ્ચય અને દ્રઢ સંકલ્પ એ કેવો હોવો જોઈએ કે દીવાની અસ્થિર જ્યોતિની જેમ નહીં કે ઘડી ડગુમગુ થાય, પણ એનો દ્રઢ નિશ્ચય કે જ્યાં સુધી જે મેં ધાર્યું છે એ નહીં થાય તેની તીવ્ર અભિપ્સા અને અગ્નિશિખા જેવી હોવી જોઈએ કે જે તે બાળક ધારે અને એનું એ કરી જ શકે છે. બીજો તબક્કો છે તેના પ્રયત્નો. તેમાં ખંતપૂર્વક તેને લાગી રહેવું પડશે. પ્રથમ વાર તેના પ્રયત્નો અસફળ રહેશે, બીજી વાર અસફળ રહેશે, પણ ત્રીજી વાર, ચોથી વાર, પણ છેક સુધી તેનામાં ધીરજ રાખીને તેને પ્રયત્નો કરવા પડશે. અને તે સતત પ્રયત્નોથી છેલ્લે એને ત્રીજા તબક્કો એટલે આંતરાત્માની પ્રાપ્તિની અનુભૂતિ થશે. હવે આ અંતરાત્માની પ્રાપ્તિ તો એને થઈ ગઈ, પણ આ અંતરાત્માની પ્રાપ્તિની અનુભૂતિ પછી કરવાનું શું? તો તેના ઉત્તરમાં શ્રી માતાજીએ તેને જણાવ્યું કે આ પ્રાપ્ત કર્યા પછી
તમારે તમારી જાતને સ્વકેન્દ્રિત કરવાના છે અને એ કેન્દ્રિત થયા પછી એ કેન્દ્રને બહાર ફેલાવવાનું કાર્ય શરૂ કરો. તમે તમારી જાતનો વિસ્તાર કરો, તેને વિશાળ કરો. આ રીતે જ્યારે તમે પોતાની જાતને વિશાળ કરતા વ્યક્તિ એવો અનુભવવા લાગે છે કે ત્યારે તેના અંદર રહેલી દરેકમાં રહેલી, દાખલા તરીકે પથ્થર, વનસ્પતિ, પ્રાણી, તે બધાની અંદર જે કંઈ થઈ રહ્યું છે તે બધું જ એ મનુષ્ય બધામાં પોતાનું જીવન અનુભવી રહ્યું છે. બધું જાણે એક ચૈતન્યથી ધબકતું હોય ત્યારે તેને એવું લાગવા માટે ત્યારે તેને આત્માનો સાક્ષાત્કાર થાય. અને જ્યારે આ પરમ ચેતના સાથેની એકરૂપતા, અલગ વ્યક્તિતાનો વિલય, અહંકારનો લોપ જ્યારે આ સ્થિતિને પ્રાપ્ત થાય છે ત્યારે તે વ્યક્તિનું સાચું જીવન શરૂ થાય છે. અને આ સ્થિતિએ વ્યક્તિને પહોંચાડવી એ જ સાચી કેળવણીનું સાચું કાર્ય છે. હવે આ આત્મિક સ્થિતિ તો અંતરાત્માની અનુભૂતિ તો થઈ ગઈ, પણ આ આત્મસ્થિતિ કઈ રીતે પ્રાપ્ત થશે? તો મનના વિચારો કરવાથી કે જાતે ને જાતે જે કંઈ વિચાર આવે તેને અનુકરણ કરવાથી આ સ્થિતિ પ્રાપ્ત નહીં થાય. હવે આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે શ્રી માતાજી ચેતવણી આપે છે કે આધ્યાત્મિક વસ્તુઓને નિર્ણય તમે કદી મનથી ના લો. આ માર્ગ આગળ વધવું હશે તમારે તો કોઈ પણ પ્રકારનો માનસિક નિર્ણય ન લો, માનસિક અભિપ્રાય ન બાંધો અને મનોમય આ રીતના પ્રત્યાઘાત ન સેવો એ અત્યંત આવશ્યક છે. અંતરાત્મા કંઈ એમને જ નથી મળી જતું. તેના માટે તમારે શરૂઆતમાં ચોક્કસ પ્રકારની આચાર સંહિતાનું પાલન કરવું પડશે. અંગતની ઈચ્છાઓનો ત્યાગ, એટલે તમારી જે મનગમતી ઈચ્છાઓ છે તેનો તમારે ત્યાગ કરવો પડશે. દરેક પરિસ્થિતિમાં શાંતિ અને સમતા તમારે જાળવવી પડશે. પ્રભુની કૃપામાં સંપૂર્ણ શ્રદ્ધા અને પ્રત્યેક કાર્ય દરમિયાન પણ આત્માની પ્રાપ્તિનો સતત એ ધ્યેય સતત તમારા મગજમાં, તમારી સ્મૃતિમાં ચાલુ રહેવો જોઈએ. જ્યારે આ બધા પરિણામે તમારી અંતરાત્મા તરફનું બારણું ધીમે ધીમે ખુલશે. આ અંતરાત્માની કેળવણી માટે શ્રી માતાજી બીજા પણ પરિરૂપ આપ્યા છે. તે કહે છે કે તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે જ્યારે તમે ખોરાક ધારણ કરો છો તો ખોરાક વિશે પણ માતાજીએ બહુ સરસ કહ્યું છે કે તમે ખોરાક જમવા બેસો તે પહેલા 2 મિનિટ ધ્યાનમાં બેસો. તમારું મન, ચિત્ત શાંત, એકાગ્ર કરો અને તે સમયે તમે એમ વિચારો કે આ જે ખોરાક તમે જમી રહ્યા છો તે તમારા શરીર માટે જરૂરી એવી બધી જ સામગ્રી આ ખોરાકમાંથી તમને મળી રહે. ત્યારે તમારા શરીરને એવી બધી જ સામગ્રી મળશે અને તમારે આ મહાન ધ્યેયની સાધના માટે તમારું શરીર એક નક્કર આધારરૂપ બનાવી આપશે અને આ સાધનામાં ટકી રહેવાની અખંડ શક્તિ આપશે. એ જ રીતે સૂતી વખતે પણ કાં તો સૂતી વખતે જાઓ તે પહેલા પણ 2 મિનિટ એકાગ્ર થઈને શ્રી માતાજીનું ધ્યાન ધરો. એ ધ્યાન ધરો. એ જ રીતે એવી અભિપ્સા સાથે પ્રાર્થના કરો કે શ્રી માતાજી, આજે જે કંઈ મારા થાકેલા જ્ઞાન તંતુઓ છે તેને તમે પાછા તાજા કરી આપજો અને પાછી નવી શક્તિથી સજ્જ બનીને તમારા મહાન ધ્યેય પ્રત્યેની તમારી યાત્રા બીજે દિવસે સવારે ફરીથી તમે શરૂ કરી શકો. કોઈ પણ કાર્ય કેવી રીતે કરવું તે અંગે પણ શ્રી માતાજીએ માર્ગદર્શન આપ્યું છે કે તમે કંઈ પણ કાર્ય કરો પહેલા એકાગ્ર બનીને સંકલ્પ જરૂર કરો કે આ કાર્ય તમે જે છે એની સૂચિ બનાવો. તે પછી તમારી જે કંઈ છે એ મહાન ધ્યેય પ્રત્યેની આગે કૂચ તમને અંદર મદદરૂપ પડે અથવા તો એ કૂચ વિઘ્નરૂપ તો ના જ બને એવા દ્રઢ સંકલ્પ સાથે તમે આગળ વધો. હવે ટૂંકમાં તમારા જીવનનો હેતુ, લક્ષ્ય તમે કદી વિસરશો નહીં. અંતરાત્માની પ્રાપ્તિ માટે આ રીતે સજાગપણે અવિરત પ્રયત્ન કરવાથી અંતરાત્માની અનુભૂતિ જરૂરથી થાય છે. આ સંદર્ભમાં શ્રી માતાજી કહે છે કે એક દિવસ તમારી અંદરનું દ્વાર ઓચિંતું ખુલી જશે. તમે જળ હલતા પ્રકાશમાં પહોંચી જશો. ત્યાં પહોંચતા મનુષ્યને આત્માના અમૃતત્વની અનુભૂતિ થાય છે. જ્યારે આવું તમને લાગે ત્યારે જે જગતમાં કાયમ રહેલા છે, જે નાશ પામે છે તે તો બહારના રૂપો છે. તેના દ્વંદ્વો શમી જાય છે, બંધનો બધા જ તૂટી જાય છે અને તેને આનંદની સહજ સ્થિતિ પ્રાપ્ત થાય છે. તેને સમગ્ર જગત પરમાત્માની લીલા રૂપે દેખાય છે. અંતરાત્માની કેળવણી દ્વારા આપણે બધાએ પણ પ્રયત્નો કરવા જોઈએ કે આપણે કંઈ નહીં છેક સુધી ના પહોંચીએ પણ 10%, 20% તો આપણી અંતરાત્માની આપણે ઓળખ તો કરવી જ જોઈએ. ધન્યવાદ. જય માતાજી. આપણા ફેમિલીમાં શિક્ષકોની સંખ્યા વધારે છે, તો માતાઓ અને શિક્ષકો બંનેને ઉપયોગી થાય તેવું એક નાનકડું પ્રવચન જ્યોતિબેન થાનકીના પુસ્તક સર્વાંગી શિક્ષણમાંથી મેં તૈયાર કર્યું છે. શ્રી અરવિંદ કહે છે કે જે કેળવણી
માત્ર માહિતી આપવાનું કાર્ય કરે છે તેને સાચા અર્થમાં કેળવણી કહી શકાય નહીં. અત્યારના યુગમાં માહિતીના ભંડારને જ કેળવણી કહેવામાં આવે છે. અથવા તો બાળ માનસમાં ઠાંસીને ફક્ત માહિતી જ ભરવામાં આવે છે અને આ માહિતીના ભંડારને જ બુદ્ધિ ચાતુર્ય સાથે સરખાવવામાં આવે છે, જે સર્વદા અયોગ્ય છે. શ્રી માતાજીને પૂછવામાં આવ્યું કે વડીલો દ્વારા બાળકોને આપવામાં આવતી સર્વોત્તમ ભેટ કઈ? તો આના જવાબમાં શ્રી માતાજીએ કહ્યું કે વડીલો દ્વારા બાળકોને આપવામાં આવતી સર્વોત્તમ ભેટ છે વિદ્યાપ્રીતિ, અર્થાત વાંચન પ્રત્યેની અભિરુચિ. શિક્ષકો, વડીલો કે સ્નેહીજનોમાં જો વાંચનની રુચિ હોય તો તેનો સ્પર્શ આપણે બાળકોને કરાવી શકીએ છીએ. માતાજી કહે છે કે બાળકોને ઉત્તમ શિક્ષણ આપવું હોય તો માત્ર અને માત્ર દ્રષ્ટાંતથી જ આપી શકાય. આ સિવાય માતાજી શિક્ષકોને કહે છે કે જે પ્રકારની શિસ્તનો તમે ક્યારેય પ્રયત્ન ન કર્યો હોય એવી શિસ્તનો આગ્રહ તમારા વિદ્યાર્થીઓ પાસેથી ક્યારેય ન રાખો. બાળકના ઘડતરમાં માતા પિતા અને શિક્ષકોનો ખૂબ મોટો ફાળો છે. એમાં પણ શિક્ષકોનો ફાળો ખૂબ વધારે છે, કારણ કે જે બાળક છે એની ઉપર એના શિક્ષકની પ્રકૃતિની ખૂબ જ ઊંડી અસર થાય છે. અને આપણને બધાને ખબર છે કે ઘરમાં પણ આપણું બાળક આપણી વાત નથી માનતું, પણ એ જ વાત જો એના શિક્ષક દ્વારા કરવામાં આવે તો એ તરત જ માની જાય છે. તો માતાજીએ આદર્શ શિક્ષક માટેના સુંદર લક્ષણો વર્ણવ્યા છે, એની થોડીક ચર્ચા કરીએ. સૌથી પહેલું લક્ષણ છે સંપૂર્ણ આત્મસંયમ. શિક્ષક છે એ સંપૂર્ણ આત્મસંયમી હોવો જોઈએ. એને પોતાના આવેગો, ક્રોધ, લાગણીઓ આ બધા ઉપર સંપૂર્ણ સંયમ હોવો જોઈએ. પછી એવું ના હોવું જોઈએ બહારથી ભલે શાંત દેખાય પણ અંદરની પરિસ્થિતિ ભરેલા અગ્નિ જેવી હોય. શિક્ષક છે એ આંતરિક અને બાહ્ય એમ બંને રીતે સંપૂર્ણ સ્થિર હોવો જોઈએ. આવો સ્થિર શિક્ષક હશે તો જ એ બાળકની ચેતનાને ઉપર સુધી લઈ જઈ શકે. બીજો મુદ્દો છે આત્મવિશ્વાસ. શિક્ષક આત્મવિશ્વાસથી ભરેલો હોવો જોઈએ. જો શિક્ષકમાં આત્મવિશ્વાસ હશે તો જ એ બાળકમાં આત્મવિશ્વાસ વધારી શકશે. આત્મવિશ્વાસનો અર્થ અભિમાન એવું ન કરવો જોઈએ કે હું સંપૂર્ણ છું, મને બધું જ આવડે છે. પણ શિક્ષકમાં એવી સભાનતા હોવી જોઈએ કે મારે હજી ઘણું શીખવાનું બાકી છે. આ રીતે જો આવી સભાનતા હશે તો જ શિક્ષક પ્રગતિ કરી શકશે. પછીનું લક્ષણ માતાજીએ વર્ણવ્યું છે આત્મશ્લાઘાથી મુક્ત. આત્મશ્લાઘા એટલે મિથ્યાભિમાન. શિક્ષકમાં મિથ્યાભિમાન ન હોવું જોઈએ કે પોતે સંપૂર્ણ છે, કે પછી એને બાળકો પ્રત્યે એવું વર્તન ન હોવું જોઈએ કે બાળકો ઠોઠ છે, એમને કશું આવડતું નથી. જો શિક્ષકમાં પોતે સંપૂર્ણ છે એવો ભાવ આવી જશે તો શિક્ષકમાં સ્થિરતા આવી જશે. અને માતાજી તો એવું કહે છે કે શિક્ષકમાં સ્થિરતા આવી જાય તો શિક્ષક પ્રગતિ ન કરી શકે, અને જે વ્યક્તિ પ્રગતિ ન કરી શકે તે શિક્ષક કહેવાય નહીં. પછીનો ગુણ છે દરેક વિદ્યાર્થી પ્રત્યે સંપૂર્ણ સમતાપૂર્ણ વર્તન રાખવું. હોશિયાર કે નબળા વિદ્યાર્થી પ્રત્યે જુદું જુદું વર્તન ન હોવું જોઈએ. ઉપરથી માતાજી તો એવું કહે છે કે નબળા કે ઉદ્દંડ વિદ્યાર્થીને પણ શિક્ષક જો વિશેષ પ્રીતિભાવ રાખે તો એને ઊંચે સુધી લઈ જઈ શકે છે. પછીનું લક્ષણ છે પ્રકૃતિનું જ્ઞાન. પ્રકૃતિનો અર્થ માતાજી આપણી આજુબાજુની પરિસ્થિતિ, પર્યાવરણ એવું નથી કરતા. માતાજી કહે છે કે વર્ગમાં બેઠેલા દરેક વિદ્યાર્થીની પ્રકૃતિ જુદી જુદી છે. આપણી 5 આંગળીઓ સરખી નથી, એમ વર્ગમાં દરેક વિદ્યાર્થીની પ્રકૃતિ પણ જુદી જુદી છે. શિક્ષકે બાળકની પ્રકૃતિને ઓળખવાની છે. બાળક એ કઈ માટીનો પિંડ નથી કે તમે એને જેમ આકાર આપવો હોય એમ આપી શકો. માતાજીને પૂછવામાં આવ્યું કે બાળકની પ્રકૃતિને ઓળખી અને એની સુષુપ્ત શક્તિઓને કેવી રીતે જાગૃત કરી શકાય. તો આના જવાબમાં માતાજીએ કહ્યું કે શિક્ષક એ ખાલી ક્લાસની અંદર પાઠનું રટણ કરનાર યંત્ર નથી, પણ એક સૂક્ષ્મ મનોવૈજ્ઞાનિક અવલોકનકાર જો શિક્ષક બની શકે તો જ એ બાળકની પ્રકૃતિને ઓળખી શકે અને તેને ઉપર સુધી પહોંચાડી શકે છે. પછીનો મુદ્દો સરસ છે બૌદ્ધિક આંકની સાથે સાથે આધ્યાત્મિક આંક ઊંચો હોવો જોઈએ. શિક્ષક
બૌદ્ધિક દ્રષ્ટિએ તો શ્રેષ્ઠ હોવો જ જોઈએ, એનો ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન તો ઊંચો હોવો જ જોઈએ, પણ શિક્ષકનો સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન આધ્યાત્મિક આંક પણ ઊંચો હોવો જોઈએ. આધ્યાત્મિક આંક ઊંચો હશે એ શિક્ષક જ વિદ્યાર્થીને આધ્યાત્મિકતા સુધી લઈ જઈ શકે છે. એવું કહેવાય છે કે વર્ગમાં 45 થી 50 મિનિટનો પિરિયડ હોય છે શિક્ષકનો. આ 45 થી 50 મિનિટ જો શિક્ષક ભણાય જ કરે તો કંઈ બધું વિદ્યાર્થીઓને આવડી જતું નથી, પણ છેલ્લી 2-5 મિનિટ કંઈક આધ્યાત્મિકતાની વાત કરવામાં આવે, નૈતિકતાની વાત કરવામાં આવે, સદાચારની વાત કરવામાં આવે તો વર્ગના 50 વિદ્યાર્થીમાંથી જો 5 વિદ્યાર્થીને પણ એની અસર થાય ને તો એ આપણી મોટામાં મોટી સફળતા છે. બીજી વાત માતાજીએ કીધી છે કે શિક્ષક છે એ ધીરજવાન અને ખંતીલો હોવો જોઈએ. કારણ કે માતાજી એવું કહ્યું છે કે નાના બાળકને તો વારંવાર શીખવવામાં આવે તો જ એ શીખી શકે છે, પણ કેટલાક શિક્ષકોની પ્રકૃતિ કેવી હોય છે કે વિદ્યાર્થી 2 વાર 3 વાર શીખવવા છતાં ના આવડે અને પૂછે તો શિક્ષક ગુસ્સે થઈ જાય, તને તો કંઈ આવડતું નથી, તું તો સાવ ઠોઠ છે. હવે શિક્ષકના આવા જે વચનો છે એ વિદ્યાર્થીના મન પર ખૂબ ઊંડી છાપ ઉતારે છે અને બાળક છે એ ખૂબ લઘુતા ગ્રંથિથી પીડાય છે. આવું બાળક જો હોશિયાર હશે તો પણ પ્રગતિ કરી શકશે નહીં અને એના માટે જવાબદાર છે કેવળ એનો શિક્ષક. છેલ્લું લક્ષણ માતાજીએ વર્ણવ્યું છે આદર્શ વર્તન. શિક્ષકનું વર્તન જ એનું પ્રતિબિંબ હોવું જોઈએ. શિક્ષકનું વર્તન જોઈ અને વિદ્યાર્થી આપોઆપ એ રીતે વર્તવા પ્રયત્ન કરે એવું આદર્શ વર્તન શિક્ષકનું હોવું જોઈએ. શ્રી માતાજીએ કહ્યું છે કે આવા ઉત્તમ લક્ષણ ધરાવતો જો શિક્ષક હશે તો એના વર્ગખંડમાં આપોઆપ શાંતિ જળવાતી જશે, વિદ્યાર્થી આપોઆપ ભણતા જશે અને આવો શિક્ષક ઓછામાં ઓછા શબ્દો દ્વારા વધુમાં વધુ ઊંચાઈ સુધી બાળકોને લઈ જઈ શકે છે. આના માટે ચક્રવર્તી રાજગોપાલાચાર્યે સુંદર વાત કરી છે કે મંદ ગતિ કારકુન ચાલી શકે, મંદ ગતિ મેનેજર પણ ચાલી શકે, પણ મંદ ગતિ શિક્ષક ક્યારેય ન ચાલી શકે, કારણ કે શિક્ષકે તો ચેતનાની ખેતી કરવાની છે. માતાઓ માટે પણ શ્રી માતાજીએ ખૂબ સુંદર વાત કરી છે. બાળક જ્યારે આ પૃથ્વી ઉપર આવે છે ત્યારે તો એ માતાની ચેતના સાથે જોડાયેલું છે જ, પણ પૃથ્વી પર અવતર્યા પહેલા પણ બાળકની ચેતના છે એ માતાની ચેતના સાથે જોડાયેલી છે. એટલે માતાના વિચારો, લાગણીઓ, સ્વભાવ, વર્તન, વાણી આ બધાની અસર બધાની અસર બાળક પર ખૂબ જ પડતી હોય છે. તેથી માતાજીએ કહ્યું છે કે માતા પિતા છે એમણે બાળકના ઘડતરમાં ખૂબ જ કાળજી રાખવી જોઈએ. આમ બાળકનું ઘડતર કરવું એ એક મોટી તપસ્યા છે અને જાગ્રતપણે કરવામાં આવતી સાધના છે. માતાજી કહે છે કે જો તમે તમારા બાળકોનું ઘડતર એને પ્રભુના દૂત માનીને કરો તો એનાથી પ્રભુ ખૂબ ખુશ થાય છે અને આવા બાળકોનો માતા પિતા પ્રત્યેનો પ્રેમ ખૂબ વધી જાય છે. સાથે સાથે આવા માતા પિતાને પ્રભુનો પ્રેમ પણ ખૂબ મળે છે. જય માતા. ઓ માં, સ્વીકાર કર મારા પ્રણામ, અગાધ કૃતજ્ઞતા સાથ જ્યોતિર્મય બનાવી દે મારા જીવનને તારી અનન્ય ઉપસ્થિતિ થકી. આ પ્રાર્થના બંગાળી સાધિકા શોભા મિત્રાને શ્રી માતાજીએ સ્વહસ્તાક્ષરે લખી આપેલી અને કહેલું દરરોજ સવારે આ પ્રાર્થના કરવી. આપણે સૌ પણ દરરોજ સવારે આ પ્રાર્થના કરી શકીએ. માતાજીનું સરળ અને પ્રખર વાક્ય, ટુ નો ઇઝ ગુડ, ટુ નો ઇઝ ગુડ, ટુ લીવ ઇઝ બેટર, ટુ બી ધેટ ઇઝ પરફેક્ટ. જાણવું એ સારું છે, જીવવું એ એના કરતાં પણ સારું છે, પણ તે બની જવું તે સર્વોત્તમ છે. આપણે બધા ખાલી એમ માની લઈએ કે ભગવાન છે, માતાજી છે, આપણી પાસે એમને અનુભવી શકાય તેવો આત્મા પણ છે, પણ આપણે જો તે અનુભવવાનો પ્રયત્ન જ ન કરીએ તો તેનો શું અર્થ? આપણે ભગવાનને, આત્માને, માં શક્તિને જીવનમાં ખરેખર કેવી રીતે જીવી શકીએ
જ્ઞાન મેળવવાનું છે. એ જ્ઞાન આપણે જો મેળવવાની શરૂઆત જ કરી હોય તો એવું જીવન જીવતા ઘણી વાર લાગે, પણ આપણે તે અનુભવી તો શકીએ જ. એ અનુભવવા આપણે પ્રયત્ન કરવાનો છે. આપણામાં રહેલા પહેલા તો તાત્કાલિક અવરોધોને દૂર કરી દઈએ. આપણા મનની અંદર વસ્તુઓ અને વિચારોનું જે વ્યસન છે એને નાબૂદ કરી દઈએ અને આપણા મનને એકદમ શાંત કરી અને આ માતાજીના બદલાતા જીવનનો આપણે અનુભવ કરીએ. માતાજી, આપણે આજે સૌ માતાજીને ખરા હૃદયથી પ્રાર્થના કરીએ કે હે માં, અમે બધા તારા કાર્ય માટે પ્રબળ બનવા માંગીએ છીએ. તે માટે અમારામાં રહેલા વિકારોથી અમને મુક્ત કરો. આપણે જીવનને બદલવાનું છે, એ માટે જ્ઞાનની તો જરૂર પડશે જ અને જ્ઞાન જ આપણા મનનું રૂપાંતર કરી શકશે. એ માટે સાધના એ આપણા જીવનની ગતિ અને દિશા આપવાનું કામ કરે છે અને આ સાધના જ આપણા જીવનની ગતિ અને દિશા બદલવાનું પણ માર્ગ કરે છે. આવો જ એક સાધકનો શ્રી માતાજી સાથેનો વાર્તાલાપ છે ધ સુપ્રીમ પરમ પુસ્તકમાં. મોના સરકાર અને શ્રી માતાજીના વાર્તાલાપો છે. એમાં ફ્રેન્ચ ભાષાનું ગુજરાતી ભાષામાં રૂપાંતર કરેલું છે. આ પુસ્તકની અંદર આપણને શ્રી માતાજીના પરમ સાનિધ્યની ઝાંખી થાય છે. માતાજીની શક્તિ અને પ્રકાશ પ્રતિબિંબિત કરે છે. હું તેમના જ શબ્દોમાં કહીશ. માતાજી મોના સરકારને પૂછે છે, તારી પ્રગતિ બરાબર થઈ રહી છે? મોના સરકાર કહે છે, તે તો તમને ખબર માં. માં કહે છે, તો તારે ઉતાવળ કરવી પડશે. તું મને પકડી શકીશ નહીં. હું ખૂબ ઝડપથી આગળ વધું છું. મોના સરકાર કહે છે, તે તો તકલીફ છે માં. અમારામાં એ તો કે તકલીફ છે. અમે તમને પહોંચી શકતા નથી. માં કહે છે, એ માટે તમારો આધાર મજબૂત કરવો પડશે. તે માટે તમારે પ્રયત્ન અવશ્ય કરવો પડશે. હું તમારા આત્મામાં રહેલા ચેતનાનો પ્રકાશ અને તમારી અભિપ્સાની પ્રગતિને જ જોઉં છું. હું તમારી આસપાસની ગંદકી કે તમારી ખામીઓને જોતી નથી. હું તને સતત આગળ ને આગળ ધકેલી રહી છું. મોના સરકાર કહે છે કે માતાજી, તમે અમારી જોડે જે અપેક્ષા રાખો છો એનાથી તો અમે જોજનો દૂર છીએ. માં કહે છે, પણ એ માટે તમારે પ્રયત્ન કરવો પડશે. એ માટે તમારામાં અભિપ્સા, ઉત્કટતા, પ્રયત્ન અને ધૈર્ય આ બધાની ઉણપ છે. એ ઉણપને તમારા જીવનમાં પૂરી કરવી પડશે. માતાજી કહે છે કે આપણામાં રહેલા આ ઉણપોને માતાજી કહે છે, મારી મદદ તો તમારી સાથે જ છે, પણ એનો સ્વીકાર કરો પ્રયત્ન અને ઉત્કટતા સાથે. અહમના ચંચુપાત વિના મારી મદદનો સ્વીકાર કરો. આ એક એવી રમત છે, આ એક એવો આનંદ છે જે આપણા બધાના જીવનની પાછળ છુપાઈને પડ્યો છે. આપણે તેને શોધવાનો છે. માતાજી કહે છે, મારી મદદ તમને સતત આગળ ને આગળ ધકેલી જ રહી છે. તમે એવા સૌભાગ્યશાળીઓ છો કે જેઓએ મારો અને શ્રી અરવિંદનો સ્વીકાર કર્યો છે. તેમાં તમને શોધવાનો પ્રયત્ન કરો. મારા બાળક, આ જે લોકો મને અને શ્રી અરવિંદને પીછાણી લે છે, તેમની સત્ય પ્રતિની પૂછ વચ્ચે આવતી બધી અડચણો, બધી રૂકાવટો, બધી જંજાળો, પીડાઓ બધાને હું કાયમ માટે સાફ કરી દઉં છું. આ જન્મમાં અને મૃત્યુ બાદ પણ, આવનાર જન્મો સુધી અને શાશ્વત કાળ સુધી પ્રભુ શ્રી અરવિંદ સર્વશક્તિમાન છે. માં શ્રી ઓરોબિંદો, માં
શ્રી ઓરોબિંદો, બસ એટલું જ રટણ કરવાનું છે, આટલું પૂરતું છે. આજે આપણે બધા ભેગા થયા છીએ તો આપણને સૌને આ પ્લેટફોર્મ પૂરું પાડનાર પૂજ્ય દાદાને પણ કોટી કોટી વંદન કરું છું. એમણે જ આપણને બધાને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, તો આપણે એને શોધવા પ્રયત્ન કરીએ અને આપણા આત્માને એ પ્રત્યે કેળવણી આપીએ. પૂજ્ય દાદાએ આપણા માટે, મેં ગઈ વખતે કીધું હતું અને આજે ફરી કહું છું કે અઢળક ખજાનો આધ્યાત્મિક મૂકેલો છે. એ આધ્યાત્મિક ખજાનાને આપણે ઉજાગર કરવા પ્રયત્ન કરીએ. આપણા બધાની વાત કરું, આપણે કોઈ પુસ્તક વાંચ્યું હોય તો ખાલી એનો સાર લખી દઈએ, કદાચ બહુ ગમ્યું હોય તો, પણ દાદાએ તો એ પુસ્તકના પેજ નંબર સાથે પાના ને પાના ભરીને આપણા માટે લખેલું છે. એમની 16 નોટબુકોમાંથી મેં સારાંશ લીધો ને તોય મારે 1.5 ચોપડા ભરાઈ ગયા આખા સારાંશના. તો એ દાદાએ આટલી બધી વ્યસ્તતા વચ્ચે ક્યારે આટલો ટાઈમ લીધો હશે? આપણે બધા માતાજીને પ્રાર્થના કરીએ, મધુર માતાજી, હું તમને નમન કરું છું. સદા સર્વદા મારી અંદર હંમેશા હાજર રહો. માં કહે છે હું તમારી સાથે જ છું, પણ મને સાદ કરવાનું કદાપી ભૂલશો નહીં. મને સાદ કરવાથી મારી સન્નિધિ અસરકારક બની છે. જય માતા.